નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો લોકસભાની ચૂંટણી પૂર્વે થરાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસમાંથી છેડો ફાડી ડીડી રાજપૂત ભાજપમાં જોડાયા હતા। તેમની સાથે તેમના હજારો સમર્થકો પણ કેસરીઓ ધારણ કર્યો હતો। ત્યારે બનાસકાંઠામાં લોકસભા ચૂંટણી પ્રચારના પડઘમ ગાજી રહ્યા છે, ત્યારે થરાદ દાડમ માર્કેટયાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે સભા યોજાઈ હતી, જેમાં તેમની સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, તાનેરા, ડીસા, પાલનપુર સહિત દિયોદરના ધારાસભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જાહેર સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે આપણે વિકાસ કરી રહ્યા છીએ। તેઓએ વિકાસની વાતો કરતા નરેન્દ્ર મોદીના કાર્યોને બિરદાવ્યા હતા। તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના વિકાસ માટે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે આપણે બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું એક કમળ મોકલવાનું છે, જેના બાદ ભાજપમાં જોડાયેલા હજારો આગેવાનોને પણ મુખ્યમંત્રીએ આવકાર્યા હતા। આ પ્રસંગે ભાજપમાં જોડાયેલા ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના વિકાસના કામો અને રામ મંદિર જેવા મહાન કાર્યોથી પ્રભાવિત થઈને અને અંતરના આત્માના અવાજને પૂછીને ભાજપમાં જોડાયો છું। ક્ષત્રિયોના આંદોલન વિશે પૂછતા જણાવ્યું હતું કે માં ભવાની અને ભગવાન રામને પ્રાર્થના કરીએ કે આ વાતનો સુખદ અંત આવે। આજે થરાદ માર્કેટયાર્ડ ખાતે અમે અમારા ગામના તથા તાલુકાના આજુબાજુના હજારો કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। એની અમને ખૂબ ખૂબ ખુશી છે, કેમ કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જ્યારે આ દેશની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે, જેવી કે 370 કલમ છે, રામ મંદિરનું નિર્માણ, આવા તો અનેક કામો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યા છે, એની પ્રેરણા લઈ અને અમે પણ આ બધા અમારા કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, જેને અમને એની ખૂબ ખૂબ ખુશી છે અને દેશ આ દિશામાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ। બિલકુલ, આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યું છે। છેલ્લા 10 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે, સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહી એનો લાભ મળી રહ્યો, સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય, દેશ ખુશખુશાલ હોય, દેશની તિરંગાની આન બાન શાનનું જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી રહ્યા હોઈએ, ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય, ત્યારે હું મારા અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં આજ જોઈન કરી રહ્યો છું। 7મી તારીખે વોટિંગ છે। આપણા ઉમેદવાર છે બેન શ્રી રેખાબેનને આપણે સૌ જે એક પણ વોટ જે હાજર છે એનો એક પણ વોટ ના મળે એવું ના થાય। ક્યાંય પણ આટલો વિકાસ કોઈ તમે કહેશો એ કામ થાય, એ બધા જ આંકડા છે તમારી પાસે, અને અત્યારે તમે જ્યાં જોશો ત્યાંથી તમને બધી વસ્તુ મળે એવી છે। આજે આપણે તમને વાત નીકળી છે તાર કીધું ડિજિટલ માટેની વાત છે, તો ડિજિટલ માટેની વાતમાં એક વાત કરી મારી વાત પૂરી કરું કે આજે ડિજિટલ એટલે ચિપ્સની વાત છે, સેમિકન્ડક્ટરની વાત છે, તો સેમિકન્ડક્ટર બિઝનેસ ભારતમાં લાવવા માટે થઈ અને દેશના બધા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન કર્યો, પણ કોઈ સફળ ના થયું। ફક્ત ને ફક્ત સફળ થયા માન્ય નરેન્દ્રભાઈ, અને નરેન્દ્રભાઈ સફળ થયા સાથે સાથે આપણા ગુજરાત માટે ડબલ આનંદ છે કે આ બિઝનેસની શરૂઆત આપણા ગુજરાતમાં 3 ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થઈ છે, આપણા ગુજરાતમાં થઈ છે। આજે જ્યારે આટલી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, તો આપણા સૌનો પણ સાથ અને સહકાર મળી રહે અને 7મી તારીખે આપણા ઉમેદવાર શ્રી રેખાબેનને ખૂબ જંગી બહુમતીથી વિજય બનાવી અને આપણે સાંસદ તરીકે મોકલીએ। અને આજે થરાદ માર્કેટયાર્ડ ખાતે અમે અમારા ગામના તથા તાલુકાના આજુબાજુના હજારો કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। એની